હું આવી ગયો છું. કિરણ બોલું છું. તો કો હોસ્ટને આપી શકાતું હોય તો જોજો. હા તો ભલે ને એની થાળી આવે તો સમાય તો જાય છે. રોજ તો મૂકીએ જ છે ને. સાહેબ જે આપને અનમ્યુટ કરવું પડશે, બાકી બધું બરાબર છે. હા બરાબર છે. હા સારું, પ્રણામ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. જ્ઞાન સાર અષ્ટક આપણું ચાલી રહ્યું છે. એમાં છઠ્ઠું સમન અષ્ટક આવ્યું છે. કઈ વખતે પૂર્વ ભૂમિકા અને પહેલી ગાથા આપણી કરી હતી કે જ્ઞાનનો પરિપાક થાય, આત્મામાં એક પરિણતિ જાગે, દુઃખ, કષ્ટ, તાપ, સંતાપ ગમે તેટલા આવે તો પણ એની નોંધ ના હોય. સુખની અનુકૂળતા ગમે તેટલી મળે ત્યાં સ્થિર વાસ એટલે રહેવાનું ન કરે. મનમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ ભાવ એની ભાવનાઓ મનમાં રમણતા કરે. જીવ માત્ર પ્રત્યે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય હોય, દેવ હોય, નારસ હોય, પશુ હોય, પક્ષી હોય, મિત્ર હો, શત્રુ હો, બધા પ્રત્યે સંભાવ. બહુ કઠિન છે પુણ્યશાળી. પ્રવૃત્તિનો સંભાવ કદાચ આપણામાં આવી જાય કે કોઈ જીવને મારવો નહીં, કોઈ જીવને દુઃખ દેવું નહીં, પણ વૃત્તિનો સંભાવ બહુ કઠિન છે. સાપ, વીંછી ડંખ મારે છે, સિંહ ફાડી ખાય છે, વાઘ હુમલો કરે છે, ઉંદર કરડી ખાય છે. આવા કેટલાય શબ્દો આપણે બોલીએ છીએ, બીજાને સંભળાવીએ છીએ, જીવો પ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન કરીએ છીએ. આવા ટાઈમે કર્મ હોય તો જ જીવ ડંખ મારે, કર્મ હોય તો જ સિંહ આપણને મારી શકે, કર્મ હોય તો જ દુઃખ આવે. એ નથી શીખવાડતા. અને સર્પાદી આપણને કરડે એને મારી નાખે.
લાખો કરોડો સર્પ જંગલમાં છે, કેટલાના ઘરમાં ઘૂસીને મારી નાખ્યા ભાઈ? કેટલાના ઘરમાં ઘૂસીને મારી નાખ્યા? હજારો સિંહો જંગલમાં વસે છે. તમે એની જગ્યામાં એટેક કરો તો એ તમારા ઉપર એટેક કરવાનો જ છે. સારી કર્મની થિયરી, જ્ઞાનનો પરિપાક, શુભ ભાવનાઓ આપણને ક્ષમતામાં રાખી શકે છે. ક્ષમતાની તાકાત કેટલી છે એ જ્યારે તમને ખ્યાલ આવશે કે ક્ષમતાની તાકાત કેટલી છે. કાચા સૂતરની તાંતણી ચારણી બાંધી અને કૂવામાંથી પાણી કાઢે, ચારણીમાં પાણી કેવી રીતે રહે? કાચા સૂતરને તાંતણે ગાંઠ કેવી રીતે મરાય? અને તે છતાં સુભદ્રા સતી આ કાર્ય કરી શકે એ ક્ષમતાની તાકાત છે. શીલ ધર્મ ખરો, ધર્મ તો ખરો જ, પણ ધર્મ સાથે ક્ષમતા ના હોય તો ધર્મનું કોઈ મૂલ્ય નથી. ચારિત્રવાન સાધુ હોય પણ ક્ષમતા ના હોય તો ચારિત્રનું કોઈ મૂલ્ય નથી. દેશવીરથી શ્રાવક હોય પણ જો 12 વ્રત સ્વીકાર્યા પણ ક્ષમતા ના હોય તો એનો કોઈ ચમત્કાર ન થાય. ક્ષમતા હોય તો જ ચમત્કાર થાય. સીતા સતી રાવણના સકંજામાં, લક્ષ્મણ રેખા દોરી દીધી. રાવણ પ્રત્યે દ્વેષ નથી, પોતાના કર્મ પ્રત્યે દ્વેષ છે. મારા કર્મો હોય તો રાવણ આ કામ કરે, હું મારા કર્મોને ખપાવવા મહેનત કરું. રાવણ પ્રત્યે હા, રાવણ પોતાની નીતિને ન ઉલ્લંઘે, પોતે પાપમાં ન પડે એના માટે લક્ષ્મણ રેખા દોરી. રાવણ એ લક્ષ્મણ રેખા ઓળંગવા જાય એટલે આગ લાગી જાય. ક્ષમતાની તાકાત જો ખાલી લીટી દોરી છે, આગ લાગી જાય. ક્ષમતાની તાકાત. પુણ્યશાળી એ જ સીતા સતી રાવણથી પાસેથી ઘરે આવી અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો, અગ્નિ જળ બની ગયો. આ ક્ષમતા, આ ક્ષમતા. શીલ ધર્મ તો આજે દુનિયામાં ઘણા પાળે છે, પણ બધાની પાસે ક્ષમતા નથી હોતી. ચારિત્ર ધર્મ તો ઘણા બધા સાધુ સાધ્વી પાળે છે, ક્ષમતા નથી હોતી. દેશવીરથી ઘણા શ્રાવક શ્રાવિકા પાસે છે, પણ ક્ષમતા નથી. પરિણામે નવો સંસાર ઉભો થાય છે. તમે બધા પુણ્યશાળીઓ ઘણા બધા ટાઈમથી જ્ઞાન ગોષ્ઠીમાં જોડાયા છો. તમારા જીવનમાં સમજ અને સમજણ દુનિયાને પણ સમજાવી હશે, જાતને સમજાવી શકે એવી ક્ષમતા કેટલી કેટલી? ક્ષમતામય જીવન જીવીને શું વિચાર આવે છે? મેરુ પર્વતને હલાવવાની તાકાત ક્ષમતામાં, લોક અને અલોકને ટ્રાન્સફર કરવાની, લોકને અલોકમાં, અલોકને લોકમાં ટ્રાન્સફર કરવાની તાકાત ક્ષમતામાં. ચામડી ચિરાઈ જાય અને દુઃખ ન લાગે, માથામાં અગ્નિની પાળ મુકાઈ જાય અને દુઃખ ન લાગે, એ તાકાત ક્ષમતામાં છે. ક્ષમતામાં. આ વિશ્વમાં ચારિત્ર કરતા પણ મૂલ્યવાન જો કોઈ ચીજ હોય તો ક્ષમતા છે. જ્યાં સુધી સમદ્રષ્ટિ, સમભાવ આવી ગુણવત્તા ન આવે ને ત્યાં સુધી ધર્મ નકામો જાય. આજે ઘણા લોકો કે અમે 28 કરી, 10 ઉપવાસ કર્યા. અરે અષાઢ સુદ 14 થી
ભાદરવા સુદ ચોથ સુધી 50 દિવસ અમે હોટલમાં નથી ગયા. મોટું પરાક્રમ કર્યું. મનમાં કયો ભાવ છે? ચોમાસું છે, જવાય નહીં. પાપ થાય એટલે જવાય નહીં, કર્મ બંધ થાય એટલે જવાય નહીં, જીવને દુઃખ મળે એટલે જવાય નહીં, પર ગતિમાં દુર્ગતિ મળે એટલે જવાય નહીં. એવો કેટલાનો છે? એવો કેટલાનો છે? બોલો. પણ અમે 50 દિવસ હોટલમાં નથી જતા એનો અભિમાન કેટલાને? આ વિષમ ભાવ છે. વિષમ ભાવની બુદ્ધિ આજે આપણા બધામાં પડેલી છે. જ્યાં સુધી તમે તમારા જીવનમાં વિષય કસાય એને કંટ્રોલ નહીં કરો, પ્રતિકૂળતા અનુકૂળતા એ બે વચ્ચેનો ભેદ મિટાવી દો, તો ચોક્કસ તમારી પાસે પણ ક્ષમતા રહેશે. માંસખમણ થઈ જાય. તાંબલી તાપસે 60,000 વર્ષ માંસખમણ જેવા તપ કર્યા, ક્ષમતા નથી, કઈ પ્રાપ્ત ન કરી શકે. અહિમુત્તા મુનિ રિયા વૈયા બોલતા બોલતા કેવળ જ્ઞાન પામી ગયા, ક્ષમતા હતી. ગુણસેન ચોરીમાં 8 કન્યાના હાથ પકડીને બેઠા ને કેવળ જ્ઞાન પામી ગયા, આ ક્ષમતા. લગ્નના મંડપમાં ચોરીમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન. પૃથ્વીચંદ્ર રાજા સિંહાસન પર બેઠા બેઠા કેવળ જ્ઞાન, ક્ષમતા. ક્ષમતા. જીવનમાં તમે બધાએ આત્માર્થી બનીને બેસો. આવા ક્ષમતાનો એક પ્રયોગ તમારા જીવનમાં કરજો. પૂતગલનો રાગ, પૂતગલનો દ્વેષ, પૂતગલનો મોહ આપણી ક્ષમતા ગુમાવે છે. પૂતગલ સાથે રહેવાનું છે, એમાં ના નહીં. પૂતગલ સાથે રહેવાનું છે, એમાં ના નહીં. પણ પૂતગલમાં રમવાનું નથી, પૂતગલના માલિક બનવાનું નથી. મરતા ટાઈમે હું આટલું છોડીને જાઉં છું એવો ભાવ આવવો ન જોઈએ. આ મારું નથી, છોડું ક્યાંથી? મારું છે એવો તો રાગ આવ્યો, છોડું છું તો મોહ આવ્યો. અંતિમ સમયે આ ભાવ ન આવે, એ ક્ષમતા, એ ક્ષમતા. વર્તમાનમાં પ્રભુની આજ્ઞા છે, પચખાણ કરો. ને કદાચ આપણે 9 પ્રકારના પરિગ્રહના ત્યાગનું પચખાણ પણ કરીએ છીએ. પણ પચખાણ કરવું કેમ પડ્યું? અત્યંત રાગ દ્વેષ મોહના કારણે પચખાણ કરીશ એટલે બચીશ એવો ભાવ છે. એટલે અંદર તો હજી રાગ દ્વેષમાં બેઠેલા જ છે, વસ્તુ ભલે છૂટી ગઈ. કોઈ એવું પચખાણ આપણે કરીએ છીએ? આ ભાવમાં જે સુવિધા મળી એના કરતા આવતા ભાવમાં ઓછી સુવિધા મળજો. આ ભાવમાં જે ધર્મ મળ્યો આવતા ભાવમાં આનાથી વિશેષ ધર્મ મળજો. આવી 2 પ્રાર્થના કેટલા કરે? કેટલા કરે? આ ભાવમાં જે સુવિધા મળી છે એ સુવિધા ઓછી આવતા ભાવમાં મળે. આ ભાવમાં જે ધર્મ મળ્યો છે એનાથી વિશેષ ધર્મ આવતા ભાવમાં મળે. કેટલાની પ્રાર્થના? તમારા આત્માની અનુપ્રેક્ષા કરજો. આવું કોઈ દિવસ તમે ચિંતન કર્યું છે? આવો કોઈ દિવસ ભાવ તમને આવ્યો છે? કેમ નથી આવ્યો? વિષમ ભાવ છે. વિષયોમાં કસાયોમાં રમણતા છે, મારા તારાના ભાવ છે, સ્પર્ધા છે. સૌથી મોટો હું બનો ત્યાં સુધી તો વાંધો નતો. ચોરી, લૂંટફાટ, અન્યાય, અનીતિ, વિશ્વાસઘાત
કરીને કેટલાનું પચાવી પાડીએ છીએ. વિષમ ભાવ. અન્યાય અનીતિનું ધન ન જોઈએ. સત્યના પક્ષ સિવાય બીજા કોઈ પક્ષમાં બેસવાનું નહીં. અને પછીની જે ક્ષમતા આવે ને તમારા જીવનમાં, તમારા રૂવાટા ખડા કરી નાખે. મહિલા સુંદરી સંધ્યાકાળી પરમાત્માની ભક્તિ કરે, રૂવાટા ખડા થાય. ઘરે આવે, રાત્રે સાસુ સાથે બેઠી છે, શ્રીપાળના સમાચાર નથી. મહિલા કે છે, મને આજે પ્રભુ ભક્તિ કરતા કરતા રૂવાટા ખડા થઈ ગયા હતા. અને એથી હમણાં જ તમારા દીકરા આવવા જોઈએ. આ બોલે, દરવાજાની સાંકળ કકડે, શ્રીપાળ આવી જાય. આ ક્ષમતા. કોઈ મંત્ર નહીં, કોઈ તંત્ર નહીં, કોઈ યંત્ર નહીં, ક્ષમતા. આવી ક્ષમતા આપણા જીવનમાં ક્યારે આવશે? મૂલ્ય પણ ક્ષમતાનું છે. દુઃખ, કષ્ટ, તાપ, સંતાપ, પૂર્વકૃત કર્મોના કારણે જ આવે છે. કર્મોને સમજો. સ્વીકાર ભાવ, પ્રતિકાર ભાવ, આદર ભાવ. જે સ્થિતિ છે એને સ્વીકારી લેવી. નબળી, સારી, દુર્બળ, દુઃખ આપનારી, પરાધીન બનાવનારી, એ સ્થિતિને સ્વીકારી લેવાની. એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો, પણ દુર્ધ્યાન નહીં કરવાનું. એ સ્વીકાર ભાવ. મનમાં, મગજમાં કેટલાય દોષો ભરેલા છે. આવેશ, રોષ, સંક્લેશ, ક્રોધ, માન, માયા, લોભ, આવા કેટલાય દોષો ભરેલા છે. એનો પ્રતિકાર કરો. અને યથાશક્તિ જ્ઞાન, જ્ઞાની, ઉપકારી, હિતકારી, સહકારી, એ બધા જીવોનો યથાશક્તિ આદર કરો. યથાશક્તિ આદર કરો. કર્મ સત્તા હળવી થશે, સંભાવ આવશે, અને તમે આ જગતમાં એક અદ્ભુત અજોડ જીવ તરીકે પ્રસિદ્ધિ પામશો. પુણ્યો શ્રાવક સામાયિક કરતો શ્રેણિક મહારાજાને નરક નિવારવી. પુણ્યનું સામાયિક લઈ આવો. પુણ્યના સામાયિકમાં શું છે? પરમાત્મા મહાવીર કે છે એ પુણ્યના શ્રાવકમાં સિદ્ધશિલા સાથે સંબંધ છે. એ સામાયિકમાં હોય ત્યારે સિદ્ધો જોડે વાતો કરે છે. એક દિવસ વિષમતા આવી ગઈ, રસ્તાનું છાણ, અન્યાય અનીતિનું આવી ગયું ઘરમાં. એમાંથી રસોઈ બની, ભાવ અસ્થિર થયા. પત્નીએ પોતાનું પાપ સ્વીકાર્યું, પાપનું પ્રાયશ્ચિત કર્યું, રાજા પાસે માફી માંગી. પછી ક્ષમતા આવી ગઈ. હોટલમાં જમી આવીને પ્રતિક્રમણ કરવું છે. ક્યાંથી થાય પ્રતિક્રમણ શુદ્ધિ? સામાયિક કરીને હોટલમાં નાસ્તો કરવો છે કે હોટલમાંથી નાસ્તો મંગાવવો છે? ક્યાંથી ક્ષમતા આવે? આહાર એવા ઓળખા જે આહારમાં ગુણવત્તા જ નથી. ઘી વગરનો લાડુ એકાદ દિવસ ખવાય, બીજા દિવસે તો પથ્થરથી તોડો તો ના તૂટે. એવી રીતે ક્ષમતા વિનાનો ધર્મ સંસાર વધારી દે.
વિચાર કરો. મમણ શેઠે સુપાત્ર દાન આપ્યું, પણ વિષમ ભાવ આવ્યો. રત્નના બળદ થયા સુપાત્ર દાનથી, પણ સાતમી નરકમાં પહોંચાડી દીધા. શાલીભદ્રે પણ સુપાત્ર દાન જ કર્યું છે, પણ સંભાવ હતો. 7 માળનો મહેલ, 32 પત્ની છોડીને પ્રભુ મહાવીરના ચરણે પહોંચી ગયા. ક્ષમતા ભાવ. પુણ્યશાળી ભલે લાખો નવકાર ગણો, પણ ક્ષમતા ભાવ નથી તો કાંઈ નથી. હજારો વર્ષનું ચારિત્ર પાળો, મહાન તપસ્વી બની જાઓ, પણ ક્ષમતા ભાવ નથી તો કાંઈ નથી. તો ગઈ વખતની પહેલી ગાથા એનું થોડું ફરીથી આપણે વિશ્લેષણ કર્યું. હવે આગળ આપણે બીજી ગાથા કરશું. ક્ષમતા ભાવીને રાજમહેલની બાજુમાં ઝૂંપડું હોય અને ક્ષમતા ભાવી યોગી ત્યાંથી પસાર થાય ને, તો ઝૂંપડામાં અને રાજમહેલમાં એને ફેરફાર દેખાય જ નહીં. ઝૂંપડું નાશવંત છે અને રાજમહેલ નાશવંત છે. ઝૂંપડામાં રહેનારોય નાશવંત છે, રાજમહેલમાં રહેનારોય નાશવંત છે. એટલે એને રાગ ના થાય, દ્વેષ ના થાય, મોહ ના થાય, કાંઈ પણ ન થાય. સંભાવ છે. ઝૂંપડામાં ઓછું સુખ, રાજમહેલમાં વધારે સુખ, એ ઘણી ક્ષમતા ભાવીને ના હોય. સુખ અને દુઃખ વચ્ચેનો ભેદ જ ના જાણે, એટલે ભેદ કરે જ નહીં. સુખને દુઃખ માને, દુઃખને સુખ માને, સુખને સુખ માને, દુઃખને દુઃખ માને, પણ દુઃખને સુખ સ્વરૂપ માનીને ઉચ્છૃંખલતા ના આવે, તિરસ્કાર ભાવ ના આવે, અનાદર ભાવ ના આવે, ક્યારે આ તાવ જાય એવો ભાવ ના આવે. અશુભ કર્મ કપાવે છે રોગ. જ્ઞાની જગતમાં દરેક વસ્તુમાં બે ભાવ બતાવ્યા છે. એક દ્રવ્ય અને પર્યાય. જગતના જેટલા દ્રવ્યો છે એ નાશવંત છે, પર્યાયો પણ નાશવંત છે. દૂધમાંથી દહીં થયું, દહીં 2 દિવસ રાખો તો દૂધે નાશ પામે, દહીં નાશ પામે. નાશવંત પર્યાયો છે. જ્ઞાનીને, ક્ષમતા યોગીને આ બધું જોઈને વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે પુણ્યશાળી. ક્ષમતા યોગી તમારો મકાન, મહેલ એક ઇન્દ્રિયના મળદા છે. પૃથ્વીકાય જીવોના શરીર છે, એટલે એક ઇન્દ્રિયના કલેવર મળદા છે. તમારા પહેરવાના વસ્ત્રો, પહેરવાના આભૂષણો, હીરા માણિક મોતી, બધા એકેન્દ્રિયના કલેવરો છે. અને આવા કલેવરો પડ્યા હોય એ શમશાન કહેવાય. તો આવા શમશાન ઉપરનો રાગ ખરો આપણને? આવા શમશાન ઉપરનો આપણને રાગ ખરો પુણ્યશાળી? કોઈ કે તમે સમજો શમશાનમાં રહેતા હો તો હું 7 માળનો મહેલ બનાવી આપું મફતમાં. 7 માળનો મહેલ બનાવી આપો, પણ રહેવાનું શમશાનમાં, તો તમે ના પાડો. પંચેન્દ્રિયના શમશાનમાં રહેવાની તમે ના પાડી દો, અને એકેન્દ્રિયના શમશાન વિના ચાલે નહીં.
લાકડાનો કે લોખંડનો પલંગ હોય, 50-100 કિલોની ગાદી હોય, બધા એકેન્દ્રિયના કલેવર છે. સમતા યોગીને આ કલેવર સમજીને રાગ દ્વેષ થાય નહીં. આપણને તો સરસ રૂ છે, સરસ ગાદલું છે, સરસ પલંગ છે, સરસ રાત્રિ છે, કોઈ જાતની ચિંતા નથી, સારી ઊંઘ આવશે, આવું વિચારધારા છે. આવી વિચારધારા સમતા યોગીને સારી ઊંઘ માટે પ્રયત્ન કરે જ નહીં, ઊંઘવાના સાધનો ભેગા કરે જ નહીં. એને તો જાગૃત દશા, સમ્યક જ્ઞાનની દશા આત્માનું ચિંતન કરાવે, અનુપ્રેક્ષા કરાવે. એટલે એ અનુપ્રેક્ષામાં એ સમતા યોગી બને. અનુપ્રેક્ષામાં એ સમતા યોગી બને. આપણે તો કોઈ અનુપ્રેક્ષા કરતા નથી. કરીએ તો ખ્યાલ આવી જાય. દીકરો પૂર્વ ભવનો લેણદાર, દીકરી પૂર્વ ભવની લેણદાર, છતાં એના બર્થડે ઉજવીએ આનંદથી. કોઈ વેપારીએ 5 લાખ આપ્યા તમને, એનો બર્થડે તમે ઉજવો તમે? તો આ દીકરાએ એની પાસેથી તમે પૂર્વ ભાવમાં 5 લાખ લીધા છે, એટલે દીકરો કે દીકરી સ્વરૂપે આવીને કાં તો ઋણ લેવા માટે આવે અને કાં તો પોતાનું ઋણ ચૂકવવા માટે આવે. બાકી સંબંધ ના રહે. તો જીવનમાં કોઈ પણ આ જગતની પરાધીનતા પૂતગલની માત્ર ને માત્ર કેવી છે? રાગ દ્વેષ મોહનું કારણ છે. આપણા જીવનમાં આત્મા છે એવી માન્યતા આપણા જીવનમાં ખરી? ખરી એવી માન્યતા? નહીં. શરીર છે એમ માનો છો, આત્મા છે એમ નથી માનતા. શરીર નાશવંત હોવા છતાં રાગ, અને આત્મા શાશ્વત હોવા છતાં પણ રાગ નહીં, પ્રેમ નહીં, સ્નેહ નહીં. પરિણામી એ આત્માનું પોષણ કરનાર અને એ આત્મા બંને દુર્ગતિમાં જાય. હમણાં જે અમેરિકાના એક ડોક્ટરનો સિદ્ધાંત વાંચો, અધ્યાત્મ મેડિસિન. એક બેનની મગજમાં કેન્સરની ગાંઠ, ભૌતિક દુનિયામાં એવી મેડિસિન નથી કે તમારા મગજની ગાંઠને સંપૂર્ણપણે દૂર કરી શકે, પણ અધ્યાત્મ ભાવમાં એ તાકાત છે. અને 2 મહિના સુધી એ ભાઈને મગજમાં કેન્સર અને કોઈ એક પૈસો આપનાર નહીં. સંત મળ્યા, સંતે કીધું, ઊંચા વિચાર રાખો, હું કેન્સર મુક્ત છું, મને કેન્સર થયું જ નથી, એવી શાબ્દિક ઉચ્ચારણા કરો. પરિણામી એ બેનની જે મગજમાં ગાંઠ હતી, કેન્સર હતું,
એ આવી શુભ ભાવનાથી નષ્ટ થઈ, મટી ગયું. જે ડોક્ટરો ના મિટાવી શક્યા એ શબ્દો એ મિટાવી. હું સ્વસ્થ છું, મને કોઈ રોગ નથી. હું સ્વસ્થ છું, મને કોઈ રોગ નથી. એવી મેડિટેશન તમારા આત્માને આપો. તમારી ઊંચાઈ કેટલી વધે છે, ઊંચાઈ કેટલી વધે છે. પણ જીવ પૂતગલનો રાગ, દ્વેષ, મોહ આપણને દુર્ગતિમાં લઈ જશે, દુર્ગતિમાં લઈ જશે. તો આ જગતમાં નાનો ભાઈ, મોટો ભાઈ, કાળો કલર રંગમાં સફેદ ચામડી જેવો, કોઈ દાનેશ્વરી, કોઈ લોભી, આવા બધા પાપોથી જગત આખું ભરમાય છે. તો જીવનમાં સમતાયોગી બની અને 14 ગુંઠાણા ચડી જાઓ. શરૂઆતમાં ચોક્કસ કઠિન લાગશે, પણ માર્ગ પકડ્યા પછી કશું જ કઠિન લાગતું નથી. તો જીવનમાં કર્મના સકંજામાં ફસાયેલા જીવો વિષમ ભાવની દુનિયામાં જ જીવે છે. કર્મો સાથે રહે પણ કર્મ ફસાયેલો ન રહે એ સંભાવ છે. કર્મો સાથે રહે પણ કર્મ ફસાયેલો ન રહે એ વિષમ ભાવ. તો જીવનમાં સમતાયોગી બનવું છે. તો આ બધી થિયરી તમને બતાવી છે. તેથી પણ આગળ આપણને સમતાયોગી બનવા માટે અનેક સિદ્ધાંત પાઠો આપણને આપ્યા. આપણે ઘોળીને પી ગયા. વિષમ ભાવ છે. બેસણો કરવા, વર્ષી તપનો બેસણો કરવા 8:30 આવી જજો, 8:15 પહોંચી જાય. સામાયિક કરવા આવી જજો, બપોરે 3 વાગે, 3:30 આવશે. વિચાર કરો. તો જીવનમાં વિષમ ભાવ બહુ કઠિન છે. એ વિષમ ભાવને તમે સમતા ભાવમાં લાવો અને વિષમ ભાવને તમે દૂર કરો. એ સારી સમતા ચર્મચક્ષુથી, ચામડાની આંખથી દેખાતી નથી, અનુભવાય છે. સમતા યોગી ઝડપી ભવો ઓછા કરીને તરી જાય છે. આપણા જીવનમાં આવો સમતા યોગ આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. શરીર તો ગાથા બીજી, જગતનું અવલોકન આંતરિક દ્રષ્ટિથી કરવાનું છે, ચરમચક્ષુથી નહીં. ચરમચક્ષુથી નહીં. દેવલોકમાં કેવા સુખ, આ દુનિયામાં ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, કેવા સુખો, અપરંપાર સુખો, સુખની છોડો ઉછળે છે. પુણ્યશાળી ધર્માત્મા જીવનમાં ક્યારેક કોઈનો પ્રતિકાર ન કરે, સ્વીકાર કરે. કમસે કમ ચરમ ચક્ષુથી આ જગતને ના જુઓ, આંતર ચક્ષુથી જુઓ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જીવનમાં એકવાર ક્ષમતા આવી ગઈ ને તો ઘણું બધું કલ્યાણ થઈ જશે. ક્ષમતા યોગ સર્વશક્તિમાન છે.
સમતા યોગ જગ પ્રસિદ્ધ છે. સમતા યોગ સાત્વિક છે. તો આવા યોગની આપણે કેટલી પ્રશંસા કરી, કેવી પ્રશંસા કરી. ગરમા ગરમ રોટલી રસોઈયો આપતો હોય અને જમી રહ્યા પછી તમને સહેજ સાજ સારી અનુભૂતિ થાય તો એ સિક્યુરિટી ગાર્ડ કે વધારાનો માણસ મારા સાહેબ સાથે હોય તે એનું યોગ્ય બહુમાન કરી અને વિહાર કરાવીએ તો કેટલું સારું લાગે. બસ જીવનમાં આવો સમતા યોગ લાવો. આવા સમતા યોગથી કાર્યની સિદ્ધિઓ થાય છે. રાગદ્વેષ મોહ ઓછા થાય છે. સાત્વિક જીવન આવે છે. સાત્વિક જીવનનો નાશ થાય છે. સાત્વિક જીવનનો પરાકાષ્ઠા સુધી આવી જાય છે. તો જીવનમાં એટલું સમજજો કે જીવન એક નૌકા છે, ક્યારેય ડૂબી જાય કહેવાય નહીં. એટલે જ મહાજ્ઞાની ભગવંતો ઉપાશ્રય, આંબીલની ઓળી, 3 છઠ વગેરે કરીને શરીરને આપણે ઘણું તપાવીએ. પણ ક્ષમતા રાખીને આત્માને જે તપાવવો એ મહાન તપ છે. એ મહાન તપ છે. સમતા યોગી આખા જગતને આત્મદ્રવ્યથી દેખે, શરીરના દ્રવ્યથી ન દેખે. આત્મદ્રવ્યથી દેખે. આત્મા બધાનો સરખો છે. કીડી હો, કુંજર હો, વાઘ હો, સિંહ હો, માનવ હો, પશુ હો, પક્ષીઓ, બધાનો આત્મા સરખો છે. 24 તીર્થંકર ભગવાન ભલે નાના મોટા હોય પણ આત્મા તરીકે 24 તીર્થંકર ભગવાન તો સરખા જ. બસ સમતા યોગી દરેકના શરીરના કલેવરોથી ના ઓળખે, આત્માથી ઓળખે. આત્માથી ઓળખે, કલેવરોથી નહીં. આપણે તો અનાદિકાળથી પર્યાય રૂપી કલેવરોથી જ ઓળખીએ કે આ કીડી, આ બંકોડો, આ પૃથ્વી, આ પાણી, આ અગ્નિ, આ બેન્દ્રિય, આ તેન્દ્રિય, આ મનુષ્ય, આ દેવ, આ નારક, એટલું આપણે બાહ્ય પર્યાયથી ઓળખીએ છીએ. સમતાયોગી આવા બાહ્ય પરાયનો ભોગ ન બને, આંતરદ્રષ્ટિથી જોવે કે આત્મા બધાનો સરખો છે, કીડીથી માંડીને કુંજર સુધી. આ સમતાયોગી. એથી વિશેષ દૂધમાં ઘી દેખાતું નથી, દૂધમાં દહીં દેખાતું નથી, પણ છે એ નક્કી. છે એ નક્કી. એમ જીવનમાં હરેક પ્રકારનો ધર્મ કરવા છતાં જો ક્ષમતા નથી તો જીરો. તો જીવનમાં આવો સમતા યોગ લાવી આત્માને મહાન બનાવતા શીખો. ત્યાર પછી ત્યાંની પુરુષો વિવેક બુદ્ધિવાળા છે. અને એ વિવેક બુદ્ધિ એટલી પરાકાષ્ઠાની છે કે જીવને દુઃખ માત્ર ના આપવું, સુખ જ આપવું, આવી પ્રતિજ્ઞા કરે છે. તો જીવનમાં પ્રતિકાર ભાવનો અભાવ, લોકના વિરુદ્ધ આચરણ ન કરવું, આવા જય વિરાયમાં 9 પાઠ છે. એ પાઠ આપણે બોલી જઈએ છીએ, અનુભવીએ શું? અનુભવીએ શું? બોલી તો જઈએ છીએ પુણ્યશાળી, પણ અનુભવીએ શું? અનુપ્રેક્ષા કરો. જીવનમાં શબ્દથી
જે વાતો કરવામાં આવે એની તાકાત અનેરી છે. રાવણ સિંહ ગર્જનાનો સ્વામી, એક હુકમ કરે ને બધા રાજાઓ ચરણોમાં પડી જાય, બધા સૈનિકો આજ્ઞા શિરોધારી કરી. તો જીવનમાં જૈનો સિવાયની અન્ય કોમ પણ આવો ધર્મ માને છે, આવા ભગવાન માને છે. તો રાગદ્વેષ જીતવા છે, પચખાણ કરો. મોહને જીતવો છે, પચખાણ કરો. સહેજ જીત્યા એવા નથી. ભયંકર યુદ્ધ ખેલવું પડશે કર્મસત્તાની સામે. અને જે કર્મસત્તા હુકમ બજાવવા તૈયાર થાય એની પહેલા કર્મનું ઋણ ચૂકવે. પછી કર્મસત્તા શું કરે? દુઃખ આપનારું કર્મ જ નથી તો દુઃખ આપે કેવી રીતે? સુખ આપનારું જ કર્મ છે તો સુખ છોડે કેવી રીતે? આવી ઘણા પ્રોબ્લેમો છે જીવનમાં, પણ આપણે સમજ્યા નહીં, સમજણમાં ના આવ્યા. અધ્યાત્મ યોગમાં પ્રવેશ કરશું ત્યારે આપણને અમૂલ્ય વસ્તુઓ પ્રાપ્ત થશે. ગૌતમ સ્વામી જેને દીક્ષા આપે કેવળ જ્ઞાન, સમતા યોગી હતા. સમતા યોગી, બસ આવા સમતા યોગી બનવા માટે આ બીજી ગાથા હજી આગળ ચાલુ છે કે પરમાત્મા ભક્તિ, પ્રભુ ભક્તિ, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન, આ બધી પ્રક્રિયાઓ આત્માને સવિશેષ ઉદ્ધાર કરનારી છે. સંકલ્પો દૂર કરો, વિકલ્પોને દૂર કરો, સત્યને જાણો, ન્યાય નીતિના પક્ષમાં બેસો અને યોગ્ય લાગે તો પ્રતિકાર પણ કરો. બેન દીકરીના શીલ રક્ષા માટે કોઈ વ્યભિચારી માણસ હુમલો કરે તો એને મારવો, મારી નાખવો તો પણ અલ્પકર્મ બંધ થાય, આવું શાસ્ત્ર પાઠ છે. તો જીવનમાં સમતા યોગીને જીવાડવા કેટલા જરૂરી છે, કેટલા જરૂરી છે. આજે વૃદ્ધાશ્રમો ખોલાય અને કોઈ વસ્તુની ઉણપ નથી, છતાંય જીવનમાં ક્ષમતા નથી, ક્ષમતા નથી. જ્ઞાની પુરુષો વિવેક બુદ્ધિ વાળા છે, પરિણામે આપણે આગમો વાંચીને તૈયાર થઈએ છીએ, આગમો સાંભળીને પણ તૈયાર થવાય છે. ત્યારે વિધર્મીઓ, પાપીઓ, અધર્મીઓ જગતમાં વિષમ ભાવને ફેલાવે છે. કમસે કમ સમભાવનો ફેલાવો ન થાય તો સંભાવી બાળકોને યથાયોગ્ય મદદ કરવી, સાથ આપવો. આ સમતા ભાવ આના કરતા વૃદ્ધિ પામશે, મોટો થશે અને પરિણામ આપણને સારા આપશે. જીવનમાં મનુષ્યપણું જે દુર્લભ છે આપણને, એની દુર્લભતા આપણે સમજાતી નથી. દુર્લભતા આપણને સમજાતી નથી. બાકી મનુષ્ય ભાવમાં કેવા ચમત્કારો છે. પ્રભુ ચમત્કારને માનતા ન હતા, પણ આજે જોઈએ તો ચમત્કારોની દુનિયામાં કેટલા લોકો આગળ વધ્યા છે. જ્ઞાની પુરુષો કહે છે કે સંસારના સંકલ્પ અને વિકલ્પમાંથી બહાર આવો,
અધ્યાત્મ માર્ગના સંકલ્પ અને વિકલ્પ હું કરાવું. જીવનમાં ભણવાની તમન્ના કેટલી, વિસંભાવ, આ કામ આ કામ આ કામ આ કામ, અઠવાડિયું થાય તો કામ પૂરું ન થાય. આવા વિસંભાવની સ્થિતિમાં સંભાવ આવે ક્યારે? સંભાવ આવે ક્યારે? તો આવો સંભાવ લાવવાને આપણે પ્રયત્ન કરવો છે. ઘેર ઘેર ક્ષમતાને માટે આપણે એક કહેવાય ને કે પ્રભાવના કરવી છે. એવી ક્ષમતા દાખવો. ગત સુકુમાર, ગંધક મુનિ, મહેતારાજ મુનિ, અવંતી સુકુમાર પ્રભાવક બન્યા. આપણે પણ એવી ક્ષમતા દાખવવી છે. ઘર સોસાયટી પૂરતા તો પ્રભાવક બનીએ. શું લઈને જવાનું છે આ જગતમાંથી, પણ એ બનવાનો ભાવ નથી આપણને. તો જીવનમાં આ હીરાભાઈ છે, આ રમણભાઈ છે, આ માનવ છે, આ પશુ છે, એવો ભેદ જ નથી. એ ક્ષમતા યોગી વિષમતાને દૂર કરવા કેટલું પ્રેક્ટિસ કરવી પડે, આપણે કરતા નથી. આપણે કરતા નથી કરતા એનું કારણ પરમાત્મા ભક્તિ, પ્રતિક્રમણ, શાસ્ત્ર વચન, નિર્લોપતા, આ બધું આપણને ગળથુથી મળ્યું. માતાની ગળથુથી જ મળ્યું. આપણે એને જ દૂર કર્યું. એને જ દૂર કર્યું. જેનાથી આપણે મૂલ્યવાન બનીએ છીએ એ જ પદાર્થોને એને દૂર કરી નાખ્યા જીવનમાં. ક્ષમતા યોગી અહીં બેઠો બેઠો અમેરિકામાં ફ્રીઝરમાં પડેલી વસ્તુ કે ફ્રીજમાં પડેલી વસ્તુ બહાર કાઢી નાખે. ક્ષમતા યોગી અહીં બોલે કે ફ્રીઝરમાં પડેલી વસ્તુ બહાર નીકાળી દો, નીકળી જાય. આ ક્ષમતા યોગની તાકાત છે. ક્લેશ કંકાસ છોડો, પરિવાર છોડો, પ્રભુની સામે ભાવપૂર્વક વંદના કરો. પ્રભુ તું મોટો છે, હું નાનો છું. સમય આવે મારી નાનકતાને દૂર કરજો. કમલેશભાઈ, અરે નાનકતાને દૂર કરજો પુણ્યશાળી. સમદ્રષ્ટિ જ્યારે આવે ત્યારે તમારો કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, હસો તમે આનંદથી સાંભળો. હમણે જ આપણે વાત કરી કે શબ્દો જ્યારે બોલાયા, મને કેન્સર નથી, મને કેન્સર નથી, મને કેન્સર નથી, એવા શબ્દો 2 મહિના ચાલ્યા. અઠવાડિયામાં તો રાહત થવા જ માંડી, 2 મહિનામાં તો કેન્સર ગાયબ. આ ક્ષમતા યોગીની તાકાત છું. શબ્દોચ્ચાર કર્યો છે, મને કેન્સર નથી. થયું હોય તો એ મટી જાય. અને આવો જો યોગ ક્ષમતાનો તમારી પાસે હોય ને તો કેન્સર જેવા રોગો પણ ન થાય. કેન્સર જેવા રોગ તો પુણ્યશાળી આવી ક્ષમતાને પરમાત્મા ભક્તિ, પ્રતિક્રમણ, શાસ્ત્ર વાંચન, પડી લેણા, આ વગેરે ગુણોથી આપણા આત્માને ભાવિત કરવો પડશે. અને ભાવિત થયેલો આત્મા ક્ષમતામાં જોડાશે. ક્ષમતામાં જોડાશે. તો આવી ક્ષમતામાં જોડાવા માટે આપ સૌએ પુરુષાર્થ કરવાનો છે. મેરુ પર્વતના શિખર ઉપર પણ આપણે ઘણી વાર જઈ ગયા. સમેત શિખર ઉપર પણ ઘણી વાર જઈ ગયા. શત્રુંજય ઉપર પણ ઘણી વાર જઈ ગયા.
ભગવાનના વચનથી કરોડો ભવના કર્મ ખપે છે એ વાત ચોક્કસ છે, પણ નવો સંસાર ઉભો ન થાય એના માટે પાલિતાણાની જાત્રા કેટલી વાર કરે. સમતા યોગી આ વિચારે નવો સંસાર ઉભો નથી. નવો સંસાર દરેક પ્રકારના અનુષ્ઠાનો, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, ઔષધ, એ અંદર બેઠેલી જે આપણી રત્નત્રય, અંદર બેઠેલી આપણી રત્નત્રય દર્શન, જ્ઞાન અને ચારિત્ર એને બહાર લાવે છે, એને બહાર લાવે છે. તો આવો એક અધ્યાત્મ માર્ગી મને કાંઈ જ નથી, હું કાંઈ છું, અહંકારને પણ આત્મદર્શી બની જાય. તમારા ભાવોને પરિશુદ્ધ કરવા માટે કોઈ કે આગળ આવવું પડશે. એકાકી ગજ સુકુમાલ, એકાકી ચંપુસ્વામી, એકાકી પ્રભુ મહાવીર સમતા યોગી હતા તો કેટલું સિદ્ધ કરી શક્યા. ખોટું કરવું નહીં, ખોટું થવા દેવું નહીં, ખોટાની આસાધના કરવી નહીં. આવી સત્યતા આપણને ઉર્ધ્વગમન કરાવે છે. ઉર્ધ્વગમન કરાવે. તો જીવનમાં શાસ્ત્રનું વચન ક્યારે પણ અપમાનિત ન કરતા. સમતા ભાવ દૂર થયો તે દિવસે દેવગુરુ ધર્મ ત્રણેય વિરુદ્ધ બોલવા માંડશો. કેટલું નુકસાન. દેવગુરુની નિંદા કરી સાતમી નરકે જાય, કેટલું નુકસાન. આ ભાવમાં રહેલા પરિગ્રહને છોડો, મરણના 2 ક્ષણ પહેલા છોડો. મારું કાંઈ જ નથી, અહીં આવ્યા પછી જ આવ્યું, ભોગવ્યું, હવે હું જાઉં છું. મારા મનમાંથી એના ભાવો નીકળી જાય, એના ભાવો નીકળી જાય. બસ આવા સમતા યોગમાં મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આપણા જીવનમાં સ્વીકાર કરી આત્માની ઉન્નતિ કરી પરમાત્મા બનીએ એવો શુભ ભાવ આપણા જીવનમાં લાવજો અને આત્માર્થી બનીને જ જીવન જીવજો. આત્માને કંઈક પ્રાપ્તિ થાય એવો પ્રયોગ પણ કરજો. તો જીવનમાં આપણે આગળ ખૂબ સુખી થઈશું, પુણ્યશાળી. સમતા યોગીને મિથ્યાત્વ આદિ દોષો સૂચના કરે કાઢવા માટે, પણ દેખાય નહીં. કે સમતા યોગીની ક્ષમતા તમારી પાસે, તમે એની પાસે ઉભા છો ત્યારે તમારા ભાવોમાં પરિવર્તન થઈ જાય. 2 વૃક્ષ છે, એક કાંટાળું વૃક્ષ છે, એક આંબાનું વૃક્ષ છે. પહેલા કાંટાળા વૃક્ષ નીચે બેઠા તો ભય પામશો, કાંટો વાગી જશે. તમને કોઈ પરમ ભક્તિનો ભાવ નથી. વિચાર કરો, જીવ માત્રમાં સમદ્રષ્ટિ રાખવાની છે. જ્યારે બીજા સંજોગોમાં તમે ઓળઘોળ થઈ જાઓ, સ્વીકાર કર્યો ને, તો જીવનમાં હવે કંઈક આપણને મળશે, સંસારનો લાભ થશે એવો જ ભાવ આપણને હોય છે. જીવનમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એની પરાકાષ્ઠાએ પહોંચવાનું છે અને એના માટે આપણે સમતાનું આલંબન લઈને સાત્વિક જીવન સર્વનું બને એવું જીવન આપણે જીવવું છે. આજે આવો ધ્યાન યોગ, ભક્તિ યોગ
સમતા યોગ, આવા યોગો આપણને સાંભળવા મળ્યા નથી. અધ્યાત્મ યોગ જીવ અને શરીરનો ભેદ જાણે. શરીર નાશવંત છે, જીવ શાશ્વતો છે. તો જીવના પક્ષમાં બેસે, શરીરના પક્ષમાં નહીં. હમણે કોઈ બૂમ મારે કે હીરાભાઈ અહીં આવજો, તો હું કહીશ હીરાભાઈ મારું નામ છે, શરીરના પક્ષમાં બેઠો છું. કોઈ વ્યક્તિ જે આત્માના પક્ષમાં બેઠી છે ને, એ એમ બોલે હીરાભાઈનો આત્મા હાજર થાય, હીરાભાઈનો આત્મા હાજર થાય. આજે આપણે આત્માની ઓળખાણ જ નથી કરાવતા. આપણી પરિસ્થિતિ બહુ ગંભીર છે. શાસ્ત્રોને ઉલેચો, વિખવાદ થાય તેવું ન કરો, વિવાદ થાય તેવું ન કરો, સંવાદ થાય એવું કરો. સમતા યોગીને વિખવાદ, આવેશ, રોષ, સંકલેશ ના હોય. જીવનમાં હું આગળ આવું એ વિષમ ભાવ, બધાને આગળ લાવું અને હું બધાને સાથે ચાલું, બધાએ મારી સાથે ચાલે ગૌતમ સ્વામીની જેમ. બસ એક આવો ધ્યેય રાખી આપણે સમતા યોગમાં પ્રવેશવું છે. બરાબર કે જે આત્મા સમકીતી હોય એને બીજાને વિદ્યાત્વી કહેવો નહીં. આ વિષમ ભાવ છે. કોઈ શ્વેતાંબર હોય, કોઈ દિગંબર હોય, પણ બધામાં આત્મલક્ષ્યથી જોવાતું હોય છે. એટલે વિષમ ભાવ ના આવવો જોઈએ, નહીં ઘડવાનો, સંભાવમાં રહેવું છે. જ્ઞાની 4 મહિના માત્ર 2-4 પદાર્થોથી એક આંગી બનાવે, પરમાત્માની ભક્તિ કરે, અને એક આત્મા સોના ચાંદીથી પરમાત્માની ભક્તિ કરે. તમને કયો સારો લાગે? કયો સારો લાગે? ઘરમાં આવીને કબાટ મૂકી ગયો એ જ સારો લાગશે. બસ જીવનમાં આપણે એટલો અપનાવવાનું છે, એટલો કરવાનું છે કે આવા શ્લોકો, આવા ગ્રંથના અર્થો વિસ્મૃત ન થઈ જાય. તત્વચિંતન આગળ વધે જાય, અનુપ્રેક્ષા ઊંડી થતી જ જાય, અને એક સામાયિકમાં અનેક સામાયિકનો, એક પ્રતિક્રમણ અનેક પ્રતિક્રમણનો, એક પૂજામાં અનેક ભગવાનની પૂજાનો લાભ આપણને મળશે. સમતાય શું મળશે? લાભ મળશે. આજે આપણે વિચારે કરીએ, રાત દિવસ મહેનત કરીએ તોય વિષમ ભાવ ટકે છે, તો કેવો હશે વિષમ ભાવ? બસ જીવનમાં કર્મની થિયરીને સ્વીકાર કરી દરેક જીવને આત્મની દ્રષ્ટિથી જોતા કેવળ જ્ઞાનનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે. તો જીવનમાં એકવાર પણ સમેત શિખર, ગિરનાર, આવા તીર્થોની યાત્રા જ્યારે કરો, એનો અનુભવ તમને જ્યારે થાય ત્યારે અનુપ્રેક્ષા થશે, અને એ અનુપ્રેક્ષામાં તમારું તત્વચિંતન કરોડ ભવના કર્મો કપાવશે. તો જીવનમાં સમતાથી સર્વ વસ્તુ સિદ્ધ થાય છે. એવો ભાવ જ્યારે આપણને આવશે ને, ત્યારે આપણે કંઈક સારા વ્યક્તિ તરીકે બહાર આવશું. બરાબર. ઈચ્છાનો યોગ સમુદ્ર જેટલો વિશાળ છે, એટલે વિષમ ભાવ છે.
કેટલો મોટો વિશાળ યોગ છે. પચકાણ કરું, અમેરિકાની કોઈ વસ્તુ આવે તો લેવી નહીં ને વાપરવી નહીં, કે પચકાણ છે. એટલે અંદર કેવો ભાવ છે, કોઈ ચોરી કરીને લાવે તોય લઈ લેવું. આ વિષમ ભાવ, આ વિષમ ભાવ. આવા વિષમ ભાવને તમે દૂર કરો. આંતરિક જીવનમાં કેટલી મહાન શક્તિઓ આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર્યરૂપ શક્તિઓ પડેલી છે, એના વેપારમાં જોડાઈ જાઓ. એટલા આગળ વધો, એટલા આગળ વધો કે સામાન્ય કર્મ સત્તા તો ભોગવ્યા વિના ચાલી જાય. અને બીજી જે સત્તાઓ છે એ ક્ષમતા યુગથી જીતી લેવાય. કોઈ પ્રતિકાર ન કરે, કોઈ પ્રતિકાર ન કરે, કોઈ તિરસ્કાર ન કરે. વિચાર કરો તો જીવનમાં ક્ષમતાને કેટલું મહત્વ આપશો. પ્રભુ પૂજા કરતા પણ ક્ષમતા ન હોય તો પૂજાનું ફળ નથી. મનની પ્રસન્નતા. પ્રતિક્રમણ કરતા બીજા ભાવોમાં જતા રહો, સત્તા ભાવમાં ન રહો, તો પ્રતિક્રમણનો લાભ કેવળ દેવલોક આપશે, સ્વર્ગ આપશે, મોક્ષ નહીં આપે. પરિણામે પાછા દુર્ગતિમાં જવાનું છે. ક્ષમતા યોગી ઉપશમ ભાવ વાળો હોય. એના ભાવોમાં, મુખના ભાવોમાં કે વચનના ભાવોમાં ડિફરન્સ જ ના હોય, કોઈ ફેરફાર જ ના હોય. કારણ કે ઊંડે ઊંડે એને અપેક્ષા કરી છે કે જગતના સર્વ પદાર્થો મારા નથી, મારા ઘરમાં છે એ પણ મારા નથી. કોંગ્રેસ જેવો મહાપક્ષ હોય કે ભાજપ જેવો મહાપક્ષ હોય, 5 વર્ષે સત્તા છોડે જ છે. આપણે અનાદિકાળથી કર્મ સત્તા લાગી છોડવાનો ભાવ નથી, ચિંતન નથી. કર્મ સત્તાના પક્ષમાં બેસીને પરેશાન કેમ છો? એક એક દોષને કાઢવો છે, એક એક અવગુણને કાઢવો છે, એક એક પાપને કાઢવું છે, ફરીથી ન ઘૂસી જાય. એના માટે ક્ષમતા યોગ, ભાવના યોગ, ધ્યાન યોગ, આ બધા યોગોનું આવતી વખતે આપણે આલંબન લેશું. અને એ આલંબનથી આપણામાં કેટલી વિશાળ ક્ષમતા ઊભી થાય છે. આપણને કઈ ઓછું પડ્યું હોય તો વિષમભાવ ન આવે, કઈ વધારે આવી ગયું તો પાછું આપી દઈએ, વિષમભાવ ના આવે. વિષમભાવ બસ. જીવનમાં સંકેતી બન્યા પછી આત્માને વિદ્યાર્થી બનવું પડે ત્યારે ઘણું કઠિન લાગે, પણ એકેન્દ્રિયમાં ગયા પછી એને કઠિન નથી લાગતું. એમ તો બધા જ પોતાના જેવા દેખાય છે. પરિણામે સુખ દુઃખની જેવી જુએ એવી અનુભૂતિ થતી નથી. એટલે મોક્ષ તો ક્યાંથી થાય? થોડા વખત પહેલા તમને કહ્યું હતું, યોગશાસ્ત્રમાં મોક્ષની સાથે જોડી આપે તે યોગ એટલે ભક્તિ યોગ, કર્મયોગ, ધ્યાન યોગ, આવા ઘણા બધા યોગો પણ છે. એની પણ ચર્ચા આપણે આવતા શુક્રવારે કરશું. પુણ્યશાળી આવી આપણથી જ્ઞાનસારની લહાણી આનંદદાયક છે. અને એ આનંદદાયક લહાણીમાં યોગીની જેમ સ્નાન કરો, તમે કેટલા પવિત્ર બની જાઓ. હજારો વર્ષ તપ ત્યાગ કરવાથી જે પ્રાપ્ત ન થાય એ માત્ર ક્ષમતા યોગથી જ પ્રાપ્ત થાય, અને અવશ્ય મેવ પ્રાપ્ત થાય. પુણ્ય કર્મ એવું હોય, કોઈ વાર અપાવે, કોઈ વાર ન અપાવે, કોઈ વાર જતું પણ કરવું પડે, કોઈ વાર લૂંટાઈ જાય, કોઈ વાર ચોરાઈ જાય.
પણ સમતા યોગથી પ્રાપ્ત થયેલું કોઈ લૂંટારું પણ લૂંટી ના શકે એવું સત્વ આપણા જીવનમાં કેળવાય, આવું સમત્વ આપણા જીવનમાં આવે. આપણે ચમત્કાર નથી સર્જવો, પણ એવી કઈક વ્યક્તિત્વ ઊભું કરવું છે કે લોકો આપણું આલંબન લે. તો ગઈ વખતે તમને બોરીવલીના એક ભાઈ ઉપધાન તપ કરાવે છે, 99 કરાવે છે, સિદ્ધવડમાં શિબિર કરાવે છે. આવા છરી પાડતો સંત પણ કાઢે છે એક જ વ્યક્તિ. આમાં સવિશેષ યુવાનોને જોડવાની એક પ્રોગ્રામમાં એમની મહેચ્છા છે. રહેવા કરવાની વ્યવસ્થા બહુ જ સુંદર છે. સિદ્ધવડ પાલિતાણાના ડુંગરનો પાછળનો ભાગ, જ્યાં પરમાત્મા અનંત આત્માઓ મોક્ષે ગયા છે. પરમાત્મા એ જ માર્ગથી પૂર્વ 99 વાર શત્રુંજય ઉપર ચડ્યા છે. આવી શુદ્ધ ભૂમિમાં ઉપધાન તપ, શિબિર, જ્ઞાનનું ભણવું ભણાવવું, 99 યાત્રા, ચોમાસું, છરી પાડતો સંઘ, એકી સાથે 8 મહિના સુધી, 6 મહિના સુધી સિદ્ધવડની છાયામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એના માટે તમને સ્કેનર મૂક્યું છે. દરેક પોતાના સ્કેનરને જોઈ લેજો, સ્કેનિંગ કરજો, એટલે એમાં બધી જ ડિટેલ તમને મળશે. કોની સાથે વાતચીત કરવી, કેવી રીતે ફોરમ ભરવું, શું કરવું, એ તમે ખોલશો એટલે તમને બધાને મળી જશે. વિશાળ સંખ્યામાં જોડાઓ એવી એક કિરણભાઈની ભાવના છે. તો આપણે સૌ અનંતકાળથી સંસારમાં રહીને ઘણા કર્મ બાંધ્યા છે. હવે 4-6 મહિના સિદ્ધવડની છાયામાં રહીને અનાદિના કર્મ શત્રુઓને જીતી લેવા છે અને 2-5 ભાવમાં મુક્તિ મેળવવી છે. એવી આરાધના સાધના કરવા માટે બોરીવલીના કિરણભાઈ સિદ્ધવડ સુધી આપણને લઈ જાય છે. આવો, આરાધના કરો, ગુરુ મહારાજનો સંપર્ક કરો, નવું જાણો. આવા અનેક ભાવો સાથે આપણે સૌ જોડાવાનું છે. તો તમે જેને જોડાવાની ભાવના હોય એને ટ્રાય કરજો. કોઈને સ્કેનર ન મળ્યું હોય તો તમે ફરીથી મને કહેજો, તો તમને મોકલી આપીશું. બરાબર? અને જે ફોન નંબર આપેલા છે એમનો સીધો સંપર્ક કરજો, ફોર્મ ભરીને આપજો. મોબાઈલમાં જ છે, એટલે તમને લેવા ન લેવા, પાસ થવું, ઉંમર એ વગેરેને ધ્યાનમાં રાખી અને એ ફોર્મ પાસ કરશે તો સૌએ લાભ લેવા વિનંતી છે. એમના તરફથી હું કહું છું પુણ્યશાળી એ બધા લાભ લેજો. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી, સૌને પ્રણામ. તો સાહેબજી બધાને અનમ્યુટ કરું છું. બીજું કંઈ કહેવું હોય આપને? ના બસ હવે હાજી અનમ્યુટ કરો. પ્રણામ પ્રણામ સર. સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. હાજી હા પ્રણામ. પ્રણામ સર. પ્રણામ બે પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ પુણ્યશાળી પ્રણામ.
પ્રણામ સર. પ્રણામ. મુકેશ કંદારી.